ગાયત્રી, મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેના પર સૌથી પહેલા નજર કરીશું। ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાનો ષડયંત્રના કેસ મામલે સૌથી મોટી અપડેટ સામે આવી છે। તો નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને અપડેટ ગોધરા સર્કિટ હાઉસ ખાતે તપાસ તેજ કરવામાં આવી છે। તો નીટ પરીક્ષાના પેપરમાં જે ગોટાળા કરવામાં આવ્યા હતા તેને લઈને તપાસ સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે। તો ગોધરા સર્કિટ હાઉસ ખાતે તપાસ તેજ કરવામાં આવી છે। સીબીઆઈના 6 અધિકારીઓની 3 દિવસ ગોધરામાં તપાસ કરવામાં આવશે। ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના કેસમાં વધુ તપાસ તેજ બની છે। સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। ગોધરા સર્કિટ હાઉસ ખાતે તપાસ તેજ કરી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, શું છે વધુ અપડેટ? ચોક્કસ જણાવી દઉં, બહુચર્ચિત ગોધરા નીટ કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા તપાસનો છે ધમધમાટ છે ફરી એક વખત શરૂ કરાયો છે। સીબીઆઈની ટીમના જે અધિકારીઓ છે તે 3 દિવસથી ગોધરામાં જે કેસને લગતા જે સંબંધિત અધિકારીઓ છે તેઓ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે। સમગ્ર કૌભાંડ છે તેમાં અત્યાર સુધીમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ખાસ કરીને આ નીટ કૌભાંડ લઈને સીબીઆઈએ 8000 પેજની જે ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરી છે અને આરોપીઓના વકીલને પેનડ્રાઈવમાં નકલ પણ અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર જે કેસ છે બહુચર્ચિત, જેમાં અનેક હજી પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી રવિ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ગોધરા સર્કિટ હાઉસ ખાતે તપાસ તેજ કરી દેવામાં આવી છે। અનેક મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે 3 દિવસ તપાસનો ધમધમાટ ચાલશે। સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓની તપાસ કરવામાં આવશે। સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે। ત્યારે અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ આ કેસમાં થઈ ચૂકી છે અને હજુ 3 દિવસ ગોધરામાં તપાસ ચાલનારી છે। આ તપાસ તેજ ચાલશે અને નીટ કૌભાંડના સીબીઆઈએ દ્વારા આ તપાસ આચરવામાં આવશે। તો ગોધરા ષડયંત્ર જે નીટ પરીક્ષામાં કરવામાં આવ્યું હતું, કૌભાંડ જે આચરવામાં આવ્યું હતું, પરીક્ષામાં જે ગેરરીતિ કરવામાં આવી હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર, કારણ કે જે રીતે 6 જે આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ હવે આ તાર ક્યાં સુધી લંબાવ્યા છે, કયા અધિકારીઓની આમાં સંડોવણી છે, કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, જેને કારણે આટલું મસ્ત મોટું કૌભાંડ કે જેને દેશભરમાં હાહાકાર મચાવી દીધો, દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને આંદોલન કરવા મજબૂર કરી દીધા, વિદ્યાર્થીઓમાં ડર ઘુસાડી દીધો ગેરરીતિને લઈને આ જે આંદોલન કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓને પરીક્ષા પરથી વિશ્વાસ ઉઠી ગયો તેવું આ નીટ કૌભાંડ અને તેની હવે તપાસ તેજ કરી દેવામાં આવી છે। સીબીઆઈ અધિકારીઓ દ્વારા આ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। કોર્ટે પણ આમાં દખલગીરી કરવી પડી હતી અને જવાબ આપવા પડ્યા હતા। ત્યારે ફરી એકવાર તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાનું ષડયંત્ર કે જેમાં 6 લોકોની આ પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ કેટલા માથાઓ સંડોવાયેલા છે, ક્યાં સુધી તાર પહોંચેલા છે, કયા અધિકારીઓની આમાં સંડોવણી છે, કયા રાજકીય આગેવાનોની સંડોવણી છે, તમામ વસ્તુઓને લઈને તપાસનો ધમધમાટ તેજ બની ગયો છે। ત્યારે સીબીઆઈના અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે। 3 દિવસ ગોધરામાં તપાસ ચાલનારી છે। વધુ વિગતો સાથે સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, તપાસ તેજ થવાની છે અને હજુ પણ અનેક માથાઓના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગાયત્રી, પહેલી ચાર્જશીટ જે છે એ અત્યારે રજૂ કરવામાં આવી છે આ કેસને લઈને, કારણ કે જ્યારે આ કેસ શરૂ થયું ત્યારે એને પ્રાથમિક રીતે એવું માનવામાં આવતું હતું કે માત્ર એક ચોરીનો કેસ છે આ નીટમાં અને લગભગ 4-5 લોકો જે છે ઇન્વોલ્વ થયા હશે એવી વાત હતી। કારણ કે જે રીતે 6 લોકોનું નામ સામે આવ્યું એમાં 5 લોકો હતા એ બહારના હતા અને એક વ્યક્તિ જે સંચાલક છે દીક્ષિત પટેલ, એ જલારામ જે સ્કૂલ છે એના સંચાલક છે, એમના વિરુદ્ધ હજુ ચાર્જશીટ નથી થઈ। બાકી જે 5 લોકો છે એમના વિરુદ્ધમાં જે ચાર્જશીટ થઈ છે એ તમામ લોકો જે છે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પણ આખી વાત જે આખી તપાસની વાત છે, તમને કીધું કે બચાવ પક્ષના લોકોને પેનડ્રાઈવ મકાલ કે 8000 પાનાનું ચાર્જશીટ હોય એમાં 420, 120B એ સિવાયના કેસો લગાવવામાં આવ્યા હોય તો નિશ્ચિત છે સીબીઆઈ માટે પણ એ ખૂબ જ ફૂંકીને પગલાં લેવાની વાત હોય છે। સાથે ખૂટતી કરી, કારણ કે હંમેશા જે તપાસની અંદર કચાશ રહી જાય છે પ્રૂવ કરવામાં અથવા તો કડીઓ જોડવા માટે, એ કડીઓ કઈ રીતે જોડી શકાય એના માટે જ સીબીઆઈ જે છે એ આગામી 3 દિવસ જે છે એ ગોધરામાં રહેશે।
જે લોકોને બોલાવવાના બાકી રહી ગયા છે અથવા તો ગઈ વખતે જે લોકોને નથી બોલાવી શક્યા અથવા તો જે લોકો આવવાનું ટાળતા તે તમામ લોકોને સમન્સ આપી દેવામાં આવ્યા હતા અને એ જ્યારે એ સમન્સને લઈને હવે તમામ લોકોને જે એસપીના માધ્યમથી કે લોકલ પોલીસના માધ્યમથી તમામ લોકોને બોલાવવામાં આવશે. ફોરેન્સિક જે હોય છે પુરાવાઓ એના માધ્યમથી જે ટેકનિકલ પુરાવા હોય છે એના માધ્યમથી આ પુરાવાઓના માધ્યમથી આ તમામ તપાસ થશે. વાત રહી નેશનલ સ્તરે તો એ આખી ઘટના આખી અલગ હતી. એના તાર અહીંયાથી જોડાય છે કે કેમ એ તપાસ કરવાની વાત છે, કારણ કે જ્યારે તમારી પાસે જે સમગ્ર ઘટના થઈ હતી એ ઘટનામાં એવું હતું કે જે હરિયાણામાં એક સ્કૂલ હતી, હરિયાણાની સ્કૂલમાંથી પેપર લીક થયું છે કે કેમ, કારણ કે આરોપ એ સમય દરમિયાન લાગ્યો હતો કે હરિયાણાની જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર જ આ તમામ પ્રકારના જે પેપરો છે એ કારણ કે ભાજપના જે સમર્થકોની અને જે ભાજપના નેતાઓ છે એમની સ્કૂલ હતી, અથવા જે એક વ્યક્તિને રાજસ્થાનથી બોલાવવામાં આવ્યા હતા એના તાર જોડાયા હતા અને એ પટના અને પટના પછી ઝારખંડની આખી વાત હતી, એની અંદર વાત હતી. એ કેસમાં મહારાષ્ટ્રના લાતુર પાસે પણ એક સ્કૂલની અંદર તપાસ થઈ હતી, પણ જે તે સમય દરમિયાન સરકારે પોતે જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમણે એ વાતનું શરૂઆતમાં નકાર્યું હતું કે આ કોઈ નકલનું કેસ નથી અથવા તો કોઈ સીધી રીતે જે પેપર લીકનું કેસ નથી. પણ વાત જ્યારે સીબીઆઈ અને જ્યારે વાલીઓ રસ્તા ઉપર ઉતર્યા અને મામલો સુપ્રીમમાં ગયો, સુપ્રીમે જે રીતે તપાસ કરી, સુપ્રીમમાં પણ છેલ્લી ઘડીએ જ્યારે રદ કરવાની વાત, જ્યારે આ પરીક્ષા રદ કરવામાં આવે યુજી નીટની, ત્યારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું એક સોગંદનામું રજૂ કરીને સરકારે એ વાતનું સ્વીકાર્યું કે પેપર લીક થયા હતા, પણ એની અસરકારકતા, એનું ઇમ્પેક્ટ બહુ મોટું નહોતું, એટલે પરીક્ષા ન થવી જોઈએ. પછી તો બધાને ખબર છે કે કઈ રીતે રિઝલ્ટ બધાના કીધું સરકારે કે સુપ્રીમ કોર્ટે કે તમામના તમે રિઝલ્ટ આઉટ કરો, એની અંદર કેટલા પ્રકારની વિસંગતિઓ સામે આવી છે, તમામ વસ્તુઓ થઈ છે. હજુ પણ એ કેસ સીબીઆઈ જ હેન્ડલ કરી રહી છે, પણ આ કેસ અને એ કેસને તાર જોડવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે કે શું એ જ કેસનું આ એક ભાગ છે કે પછી આ કેસમાં અલગ. કારણ કે જલારામમાં જે પણ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા એ ક્યાંથી આવ્યા? તો એ આવ્યા કર્ણાટકથી, એ આવ્યા તેલંગાનાથી, એ લોકો આવ્યા આંધ્રપ્રદેશથી, એ લોકો ઓરિસ્સાથી આવ્યા. તો કેમ સામાન્ય રીતે જ્યારે તમે કોઈ પોતાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરતા હો છો ત્યારે નજીકમાં જ ખૂબ પસંદ કરતા હો છો. કોઈ આટલું દૂર હજારો કિલોમીટર કાપીને, કામ કે 1500, 1600, 1700 કે 2000 કિલોમીટર કાપીને તમે આટલું દૂર એવી ગોધરાના એક અંતરિયાળ વિસ્તારમાં કોઈ સ્કૂલમાં કેમ કોઈ સેન્ટર પસંદ કરે? ત્યાંથી જ આખી ઘટના પ્રકાશમાં આવી કે નિશ્ચિત છે કે આ સેટિંગ છે, ત્યાં જ પસંદગી કરવામાં આવે જેથી ત્યાંના લોકો અલગ અલગ રીતે એનું વ્યવસ્થા કરી શકે. એની અંદર પેપર લીક તો ઠીક છે, પણ પેપરની અંદર જ્યારે 1 કલાકનો સમય હોય છે પેપર લાવવામાં, એમાં એ તમામ લોકોના જેમના 10 લાખ રૂપિયાથી લઈને 15 લાખ કે 25 લાખ રૂપિયા સીધું લીધા હોય એ લોકોના પેપરમાં આન્સર જે છે જે ટીચરો 1 કલાકની અંદર ભરી દે, જેથી યુજી નીટની અંદર એ લોકોની પસંદગી પામે અથવા તો વધારે માર્ક્સ આવે. એ જ તમામ આખી ઘટનાક્રમની દિશામાં જ્યારે આખો હંગામો થયો, શક્તિસિંહે રાજ્યસભામાં આ મામલો પણ ઉપાડ્યો હતો, કેન્દ્રમાં પ્રેસ પણ કરી હતી, અને કઈ રીતે બીજેપીના લોકો સાથે દીક્ષિત પટેલ કે જે જલારામ સ્કૂલના સંચાલકો તેમના ગૌરવો છે એ તમામ વસ્તુ સ્ટેબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હવે સીબીઆઈના માથે તમામ વસ્તુ છે, કારણ કે આમ તો સીબીઆઈ ઉપર પણ આરોપ લાગતા હોય છે સામાન્ય રીતે કે વિન્ડિક્ટિવ પોલિસીથી તે કામ કરતી હોય છે, પણ હવે સીબીઆઈ આ કેસમાં કઈ રીતે તપાસ કરશે, એના ચાર્જશીટમાં કયા પ્રકારની વસ્તુઓ આવી છે, કારણ કે પેનડ્રાઈવમાં આવી છે. હવે જે બચાવ પક્ષના વકીલો છે એ આખું એનું અધ્યયન કરશે, ક્યાં કચાશ રહી ગઈ છે, શું બાકી છે, કયા પ્રકારના આરોપો, ભલે આરોપો લગાયા પણ એ ટેકનિકલી સાબિત ન થઈ શકે. તમામ વસ્તુઓની આગામી દિવસોમાં એની છણામણ થશે. અને સીબીઆઈ સામે પણ એક મોટો પડકાર છે કે જ્યારે તમામ એસપીને, કારણ કે જે તે સમય દરમિયાન ગુજરાત પોલીસે જ્યારે સૌથી પહેલાં આ કેસ તપાસ કર્યું અને ક્રેક કર્યું ત્યારે એણે રાજ્ય સરકાર પાસે મંજૂરી પણ માંગી હતી કે આની અંદર તમે કેન્દ્રમાં કે જે નીટ કન્ડક્ટ કરે છે એજન્સી એને તમે પૂછો, પણ જે તે સમય દરમિયાન રાજ્ય સરકારની એક ભૂંડી મનસા હતી, એણે કોઈ પણ પ્રકારની મંજૂરી જે છે તે ગોધરા એસપીને આપી નહોતી. એટલે રાજ્ય સરકાર સામે પણ જે તે સમયે સવાલ ઊભા થયા હતા. પણ હવે જ્યારે લોકો ધીરે ધીરે આ કેસને ભૂલી રહ્યા છે તેવામાં સીબીઆઈએ પોતાની ચાર્જશીટ રજૂ કરી છે અને હજુ 3 દિવસ તપાસ કરશે. એમાં શું નીકળે છે એ આગામી દિવસોમાં જ્યારે તે પૂરક પોતાની ચાર્જશીટ રજૂ કરશે ત્યારે ખબર પડશે. જી અનિલ જોડાઈ સમગ્ર માહિતી આપવા